સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવા સહિતની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે પહોંચ્યા હતા। મુખ્યમંત્રીએ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું। સાથે જ અધિકારીઓ પાસેથી રાહત અને બચાવ કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી, સૂચનાઓ આપી હતી। राज्य सरकार द्वारा असरग्रस्त लोकोने जरूरी सहायता समयसर पहुंचने पाणी निकाल सहितनी कामगीरी झड़पी पूर्ण थाय ते माटे तंत्रने जरूरी मार्गदर्शन आपवामां आव्युं हतुं। मुख्यमंत्रीए परिस्थिति पर सतत नजर राखवा अने जरूरियात मुजब तात्कालिक कार्यवाही करवा अधिकारीओने सूचना आपी छे। कोई भी जगह पर महानगरपालिका होय के बीजो प्रशासन होय कोई भी लेप्स थई होय तो एनी संपूर्णपणे तपास थईने ए लोको पर पगलां भरवामां आवे। कोई भी रोड बीजा कोई भी कामगीरी जेनी अंदर नवा कामगीरी थई होय अने जे तूटिया होय अने ए कामगीरीनी अंदर जो कोई भी वीकनेस होय तो एनी उपर भी पगलां भी भरवामां आवे ने जरूर लागे तो फौजदारी पगलां भी भरवामां आवे तेनी भी सूचना सौ अधिकारीओने आपवामां आवी छे। भविष्यनी अंदर आवा वरसादना कारणे खास करीने खाड़ीने लईने सूरत शहेरमां पूर ना आवे ते माटे फूल प्रूफ प्लान बनाववामां आवे ते माटे सूचना आपवामां आवी छे। 500 करोड़ રૂપિયાનું આજે એમને ખાસ કરીને ખાડી માટે 500 કરોડ રૂપિયા ખાડી આખી જેને રીડેવલપમેન્ટ કરવાની છે, ઊંડાણ કરવાનું છે, આસપાસમાં જો કોઈ ઇલીગલ એન્ક્રોચમેન્ટ હોય તો એને નિકાલવામાં આવે તે માટે બી સૂચના આપવામાં આવી છે। અને સાથે સાથે કાલે સાંજ સુધી તમામ વિભાગોએ ખાલી જિલ્લા પ્રશાસન એકલા જો કામગીરી કરશે તો કેશડોલ પહોંચાડતા 2-4-5 દિવસ લાગી શકે છે। તેથી આજે સૂચના આપવામાં આવી છે કે બધા જ વિભાગો સાથે મળીને કામગીરી કરે ને કાલ સાંજ સુધી કેશડોલ આપવામાં આવે। ઘર વખરી બી તમામ લોકોને પહોંચી જાય તે માટેની બી વ્યવસ્થા કરવામાં આવે। દુકાનોમાં ઘરોમાં જે કોઈ નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે પૂર્ણ કરવામાં આવે। સર્વે પૂર્ણ કરતાની સાથે જ મુખ્યમંત્રી શ્રી રાજ્ય લેવલે એક બેઠક બોલાવીને જે નુકસાન થયું છે નુકસાનને કઈ રીતે રાજ્ય સરકાર મદદ કરી શકાય તે બાબતનું આવનારા સમયની અંદર ડિક્લેરેશન કરવામાં આવશે। આજે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને બી અને મહાનગરપાલિકાના સૌ અધિકારીઓને બી આજે સાંજ સુધી એક રાઉન્ડ સફાઈનું બધી જ જગ્યા પર પૂર્ણ થાય તે માટે બી સૂચના આપવામાં આવી છે। અને સૌ સફાઈ કર્મચારીઓને બી હું આભાર માનું છું અને વંદન કરું છું જે પ્રકારે રાત દિવસ એક કરીને સફાઈની કામગીરી કરી રહ્યા છે। સૌ સુરતીઓને આભાર માનવો પડે કે જે કોઈ જગ્યા સુધી સરકારી તંત્ર પહોંચી શક્યું ત્યાં તો તમે સાથે મળીને કામ કર્યું જ છે, પણ અચાનક આટલો વરસાદ આવવાના કારણે જ્યાં ના બી પહોંચી શક્યા ત્યાં સુરતીઓએ એકબીજાને મદદ કરવાનું કોઈ મોકો ચૂક્યા નથી, તે બદલ બી આભાર। અને આ બાબતની સંપૂર્ણ રિવ્યૂ હજી ચાલી રહ્યું છે। આજે મોડી રાત સુધી હું બી અહીંયા છું અને એની તપાસ કામગીરી ચાલુ છે। તપાસ પૂર્ણ થયા પછી આપ સૌને સંપૂર્ણ માહિતી આપશું।